શ્રી જીનેન્દ્રભાઈ, પહેલાં તો અહીંયા સેવા કરવાનો મોકો દીધો એના માટે એમની સાથે કંઈ બીજો પરિચય જ નથી. બે વખત બીમાર પડ્યા ત્યારે હું મને મળવા જતો એટલો જ પરિચય છે. બીજી વખત મને જે અનુભવ થયો આટલા બીમાર હતા, કોઈ દિવસ એમની બે સાથે વાત થઈ, કોઈ દિવસ કોઈ એના દીકરા દીકરીની વાત નહીં કે ભાઈ એ આવી ગયા કે નહીં. આ કે પછી જૈન શાસનમાં અપરિવારની વાત છે, તપની વાત છે, દાનની વાત છે, ત્યાગની વાત છે. ખરેખર ખબર એની વાત મને શીખવા મળ્યું. પણ હું ખાલી થોડીક વાર જ ગયો હતો. અપરિગ્રહી માણસો હોય પણ એ પણ નથી હોતું. આટલું બધું હોવા છતાં અપરિગ્રહી માણસ દેશના હતા ચંદ્રપ્રભાબેન જેવું જ નામ છે એવું જ ખરેખર જાતા પહેલા એના ચહેરા ઉપર તેજ ને એવું હતું. 3 દિવસ આજે ચોથો હોય એક્સપાયર જીમ છોડ્યો એ પહેલા ગયો ચોથા દિવસે ત્યારે જ વાત કરી હતી. એ જ વાત કરી કે ખરેખર એને ફીલાયું. અને એમને બંનેને વાત કરી કે ભાઈ વગર બનાવીને જમવાનું ન આપો એટલે ખરેખર સંથારો લેવો હોય છે. આ જેને જીવ છોડ્યો 3 દિન પહેલાની વાત છે. પછી કોઈ ઘણા ટાઈમથી ખાટલામાં હતા છતાં એને ભાઠા નહોતા પડ્યા અને એટલી સ્વચ્છતા હતી. અને દર્દીને જોવા જતા હોય ઘણી વાર ઘરે આવું એનો ઓબ્ઝર્વ કરતા હોય ઘણી વાર પરાણે સમાજના લીકે ઘણી વાર હાલતું હોય. આમાં તો ખરેખર માય રાજી હતા અને આ બે રાજી હતા. અને સંથારાની વાત કરી પછી બીજા દિવસે એને કીધું કે આમાં દાખલ કરવાથી તમે ડિસાઈડ કરો. મોટી ઉંમર હોય આપણે બહુ ફોર્સ ન કરતા હોય દાખલ કરવાનું. ખરેખર દાખલ કરીએ ફાયદો થાય ન થાય. અને દર્દી પછી છેલ્લા દિવસે જ્યારે વાત આવી જમીન નથી ત્યારે નળી નાખવા કહી. મેં એવા માણસ સમજ્યો હતો કે ગમે એવી તકલીફ હોય ને નળી નાખી જ જઈએ. 6 અને 3 9 આઈટમ કર્યા નળી ન જવા. પછી મોઢેથી નાખ્યું તો હાવ સિમ્પલ હોય. મોઢેથી તો આમ નાખીએ તો વહી જ જાય તોય ન જવા દીધું. મેં એને કોઈ વાતે કીધી બધું જો જીવ જશે તો બહુ ઊંચા લોકમાં જશે કેમ કે એવું મને લાગતું હતું. પણ એ જો ભાનમાં આવી શકો છેલ્લા દિવસે ગયો પડ્યો 5 વાગે મને એમ લઈ ગયો બેભાન થયા. મને એમ થાતું અંદર થાતું કે અંધારો બેભાન થયા બહુ ખરાબ થાય. હા અને પણ છેલ્લા દિવસે જ્યારે ઘડી મોઢેથી નાખવા દીધી નહોતા નાખવા દીધા. એનો મતલબ કે એ ભાનમાં હતા પણ બધાને આંખો નહોતી ખોલી કે જીવ હોય. સારું થયું અને એને જીવ છોડ્યો. ખૂબ જ પુણ્ય આત્મા હતા. લાંબો એવો મને કાંઈ પરિચય નથી પણ 10-15 વખત એને મળ્યો કારણ કે સાજા વ્યક્તિ આટલામાં હતા. પણ મને ખુદ એવો અનુભવ થયો છેલ્લા દિવસે કે ભાઈ આ બહુ દિવ્ય આત્મા છે. જેટલી વાત શાસ્ત્રોમાં અને જૈન શાસ્ત્રમાં છે એ ખરેખર આ જીવા છે. આપણે સાંભળી તો બહુ બધું છે ગમે એ બહુ જ બધું છે. આપણે કાનના મોટા રસિયા સાંભળવું બહુ વધારે પણ જીવનમાં ઉતારતા નથી. ખરેખર આમની પાસે જીવો જેવું તમારા સંઘને ખરેખર મોટી ખોટ ગઈ. તમારા સંઘમાં તો ખરેખર મોટી ખોટ ગઈ છે. પણ રાજી થવાય છે જ્યાં ઉપલા લોકમાં ગયા છે ને તો બધા બહુ રાજી થતા છે કે અહીં અમારી પાસે આ લોકોને તો ખૂબ એને આપ્યું હવે ત્યાં આપશે. અને ખરેખર એનું જીવન જેને જોયું હશે એને ખબર હશે. મેં તો ટૂંકા ટાઈમમાં જોયું છે. બીજી અલ્પરિગ્રહની વાત તપ દાન અને જે છે ને ખરેખર એની પાસે લેવા જેવું હતું. મને ખૂબ જ આનંદ થયો કે મને ભાઈ સેવાનો મોકો મળ્યો.